લાભ પાંચમથી રાજ્યમાં ખરીદ કેન્દ્રો પરથી મગફળીની ખરીદી શરૂ થઈ છે। દિવાળીમાં તળિયે બેઠેલા ભાવને કારણે ખેડૂતોમાં ચિંતા હતી અને તેમની દિવાળી બગડી હતી, જેથી સરકારે તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે। રાજ્યના 58 માર્કેટિંગ યાર્ડ પર 844 રૂપિયાના ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો। કૃષિ પ્રધાન ચીમન ચાપરિયાએ જામનગરના જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ખાતેથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો। સ્વાભાવિક રીતે દિવાળી પૂર્વે અનેક ખેડૂતો મજબૂરીને વશ થઈ પોતાનો માલ વેચી ચૂક્યા છે, ત્યારે કેટલાક કારણોસર ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઓછા ભાવ મળ્યા હોવાનો કૃષિ પ્રધાને સ્વીકાર કર્યો હતો। આમ તમે જોવો તો મગફળીની સાચી આવક દિવાળી પછી થતી હોય છે। શરૂઆતની અંદર માત્ર ટોકન મગફળીની આવક થઈ હોય અને એ ટોકન થઈ હોય ત્યારે એ ભેજનું પ્રમાણ વધારે હોય, ઓઇલ મિલો ચાલુ ન થયા હોય અને ઓછી આવકનો ભાવ કદાચ 844 થી ઓછા ભાવે વેચાણો હશે, એમાં હું સહમત છું। જો કે હાલમાં 844 રૂપિયાના ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીથી ખેડૂતો ખુશ નથી। ખેડૂતો કહે છે કે તેઓ મગફળીના ઉત્પાદન માટે જે ખર્ચ કરે છે તેનો હિસાબ કરવામાં આવે તો તેમને 1100 થી 1200 રૂપિયાનો ભાવ મળવો જોઈએ, જેથી સરકાર દ્વારા અપાતા ટેકાના ભાવ ઘણા ઓછા છે। આ ઉપરાંત બજારમાં થઈ રહેલી ભાવની ઉથલપાથલ અંગે પણ ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા હતા। મગફળીના ભાવ બહુ નીચા છે, કારણ કે મગફળીના ભાવ જ્યારે 1000 રૂપિયા હતા ત્યારે તેલના ભાવ 700 રૂપિયા હતા અને અત્યારે મગફળીના ભાવ 700 રૂપિયા છે અને તેલના ભાવ 800 રૂપિયા છે અને કપાસના ભાવ 1100 રૂપિયા હતા ત્યારે તેલના ભાવ 700 રૂપિયા હતા। અત્યારે કપાસના ભાવ 900 થી 1000 રૂપિયા છે અને તેલના ભાવ 1200 રૂપિયા છે। ખોળના ભાવ 600 રૂપિયા હતા ત્યારે કપાસના ભાવ 1100 રૂપિયા હતા। તો આ સરકારને મારે એટલું જ કહેવું છે કે આ વચલા પૈસા ક્યાં ગયા? મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવેલી છે, 844 રૂપિયામાં ખરીદી કરે છે, પરંતુ ખેડૂતને આ વર્ષે મુંડા અને જમીનજન્ય રોગને હિસાબે આ પડતર ઊંચી છે, તો એના માટે સરકારે ઓછામાં ઓછા 1100 થી 1200 રૂપિયાની ખરીદી કરવી જોઈએ। સરકારે હાલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે 100 કરોડના ભંડોળની ફાળવણી કરી છે અને જરૂર પડે તો તેમાં વધારો કરવાની તૈયારી બતાવી છે, પણ રાજ્યના ખેડૂતોમાં ઓછા ટેકાના ભાવને લીધે જે રીતની નારાજગી સામે આવી છે તે સરકારની મુશ્કેલી વધારી શકે છે। ભરત ચૌહાણ, GSTV, જામનગર। તો બીજી તરફ અમરેલીમાં પણ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં કપાસને બદલે મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં થયું હતું, પરંતુ વિપુલ ઉત્પાદન થતાં ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને દિવાળી પહેલા 700ની આસપાસ ભાવ મળતો હતો, જ્યારે કે હવે 844 રૂપિયાનો ટેકાનો ભાવ મળી રહ્યો છે, પણ ખેડૂતો આ ભાવને અપૂરતા ગણાવીને વધુ ભાવ માંગી રહ્યા છે, જો કે કૃષિ રાજ્યપ્રધાન ભાવને પૂરતા ગણાવે છે। ત્યારે સરકારે માર્કેટમાં આવીને જે બાંધેલા ટેકાના ભાવે માલ ખરીદવો, જેથી કરીને ખેડૂતને બહુ નુકસાની ભોગવવી ના પડે, એનો મીડિયમ કક્ષાએ જે નક્કી થયેલા ભાવ મુજબ જ માલ જાય અને આનો ખૂબ ફાયદો થશે, કારણ કે આ સાલ મગફળી ખૂબ માર્કેટમાં આવવાની છે, એટલે જો સરકાર ખરીદી કરત નહીં તો ખૂબ નીચો ભાવ જવાની શક્યતાઓ હતી।